मंदाऊ बाल रूप सोई राम। मंदाऊ बाल रूप सोई राम। सब सिद्धि सुलभ जपत जीस नाम। सब सिद्धि सुलभ जपत जीस नाम। मंगल भवन अमंगल हारी। सब गाइए। मंगल भवन अमंगल हारी। बोलो मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। द्रवऊ सो दशरथ अजीर बिहारी। द्रवऊ सो दशरथ अजीर बिहारी। करी प्रणाम राम ही त्रिपुरारी। हर्षि सुधा सम गिरा उचारी। करी प्रणाम राम ही त्रिपुरारी। धर्षि सुधा सम गिरा उचारी। बाल रूप रामना चरणમાં વંદન કરી ભગવાન શંકર કૈલાસના શિખર ઉપરથી બોલ્યા. જે શિવ પહેલું વાક્ય બોલ્યા એ તુલસીએ પકડીને માનસમાં લખી દીધું. जब बोले तो क्या बोले? धन्य धन्य गिरि राज कुमारी। धन्य धन्य गिरि राजकुमारी। हे शैलजा, हे हिमाचल पुत्री, धन्य हो धन्य हो। बे वखत शंकर जी धन्यवाद बोल्या. 3 વાર न बोल्या. 3 વાર बोल्या होत तो परिपक्व गणात. 3 વાર, કારણ કે કોઈ પણ વસ્તુમાં 3 વાર થાય પછી હલાઈ ચલાઈ નહીં. આપણે ત્યાં નિયમ છે 1 વાર 2 વાર 3 વાર પૂરું. અને તુલસીના દર્શનમાં એવું લાગે જ્યાં જ્યાં તુલસીને અંતિમ નિર્ણય આપવો છે ત્યાં એણે 3 વાર કર્યું છે હંમેશા. જ્યાં જ્યાં આપ માનસ ઉઠાઈ उत्तरकांड। तरहीन बिनु से ये माम स्वामी। तरही बिनु से ये माम राम नमामि नमामि नमामि। ધન્ય નથી કરતા કારણ શંકરજીને હજી શંકા છે કે માનસ સંશયગ્રસ્ત છે. અત્યારથી પૂરેપૂરું પ્રમાણપત્ર આપી દઉં, આગળ શું થાય જરા જો, કથા બરાબર સાંભળે અને પૂર્ણ ખાતરી થાય પછી છેલ્લે ઉત્તરકાંડમાં ધન્યવાદનો ઢગલો કરી. પણ અત્યારે ખાલી 2 વખત ધન્યવાદ શબ્દ વાપર્યો. હા, 3 વખત ધન્યવાદ રામાયણમાં એક વ્યક્તિને મળે છે અને તે છે રાવણનો ભાઈ વિભીષણ. રણ મેદાનમાં આવ્યો છે કુંભકર્ણને મળવા માટે. નશામાં ચોર કુંભકર્ણે પોતાના અનુજ વિભીષણને જોયો છે. પૂછ્યું, તું અહીં ક્યાંથી? કહ્યું, હું ભગવાનને શરણે ગયો છું. પ્રભુએ મારો સ્વીકાર કર્યો. અને વિભીષણના મુખમાંથી શબ્દો, કુંભકર્ણના શબ્દોમાંથી મુખમાંથી શબ્દો નીકળ્યા છે 3 વાર. ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. અંતિમ પ્રમાણ ધન્ય હૈ ધન્ય હૈ ધન્ય 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 તવ ધન્ય વિભીષણ. ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. ભયઉ તાતની
शैलजा हे हिमाचल पुत्री, धन्य हो, धन्य हो। તમારા સમાન કોઈ પરોપકારી નથી। શિવા સુન રહી હૈ। શંકરજી ધન્યવાદ આપતા કહે, તમે ખૂબ પરોપકારી છો, કારણ આપે મને રામ કથા પૂછી। પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા। તમે પરોપકારી છો, બળભાગી છો। તમે મને રામ કથા પૂછી, જે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા છે। દેવી, બહુ જ મોટું કામ કર્યું, તમે પરોપકારી છો। તમારા દ્વારા જગતને રામ કથા મળશે, ધન્ય હો। એક ગંગા તો મારી જટામાંથી નીકળી, જે ભગીરથ અને એના પૂર્વજોને તારી શકી, પણ મારા મુખમાંથી તમે જે ગંગા પ્રગટાવો છો એ તો ભૂગોળને ચીરતી ચીરતી આખા વિશ્વને પાવન કરશે। ધન્ય હે, ધન્ય। આપે રામકથા પૂછી છે દેવી, અને મારા મત પ્રમાણે રામકથા જીનહારી કથા સુની નહીં કાના, શ્રવણ રન અહી ભવન સમાના, શ્રવણ રન અહી ભવન। જાણે કાનથી ભગવત કથા નથી સાંભળી, એના કાન નથી પાર્વતી, એ તો સર્પને રહેવાના દર છે। જાણે નેત્રોથી સંતોના દર્શન નથી કર્યા, એ નેત્ર નથી, મોરના પીંછમાં લાગેલી છાપો છે। જેનું હૃદય ભગવત ચરિત્ર સાંભળતા પીગળે નહીં, એ હૃદય વજ્ર કરતા કઠોર છે। જે મસ્તક ગુરુ સંત અને ભગવંતના ચરણે નમે નહીં, એ કડવા તુંબડા કરતા પણ ભયંકર છે। દેવી, તમે બહુ મોટું કામ કર્યું છે, બિરદાવ્યા છે, ધન્યવાદ આપ્યો છે। આવો, હું તમને રામકથા કહીશ। રામકથા એ શું છે? શંકર ભગવાન એક ચોપાઈમાં રામકથાનું મહાત્મય ગાય છે। ભરદ્વાજજીની આગળ યાજ્ઞવલ્ક્યે 2 ચોપાઈમાં ગાયું, તુલસીદાસજીએ ઘણી ચોપાઈમાં ગાયું, પણ ક્રમશઃ મહાત્મય સંક્ષેપ થતું જાય છે। અને શંકરજી એક જ ચોપાઈમાં, રામાયણ એટલે શું? राम कथा, बाबा जी कहते हैं, आराम कथा सुंदर करता रे, संशय विहंग બીજું કઈ નથી, 2 હાથની તાળી છે। પંખી બેઠું હોય, એને પથ્થર મારો અને દુખી થાય તો ઠીક નહીં, એને ગોળી મારી દો તો ખલાસ થઈ જશે, એ પણ બરાબર નહીં, એને સળગાવી દો તો વ્યાજબી નહીં। તમારે પંખીને ઉડાડવું જોઈએ તો બીજા પ્રયોગો કરવાની જરૂર નથી, ખાલી તાળી મારો, પંખી ઉડી જશે। એમ સંશય રૂપી પંખીને ઉડાડવામાં રામ કથા સુંદર કર, સંશય સંશયોને ઉડાડશે। એક વખત શાંતિથી સાંભળી લેવું જોઈએ, પછી સંશય રહે તો એ જિજ્ઞાસા ગણાશે। થોડુંક ચાલીએ અને પછી કોઈને રસ્તો પૂછીએ કે આ માર્ગ અમારે જવું છે, ત્યાં જાય છે કે બીજે, તો આપણે પૂછવાના અધિકારી છીએ। પણ ઘરમાં જ બેઠા રહીએ, ક્યારેય બહાર નીકળીએ નહીં અને ખોટે ખોટા રસ્તા પૂછ્યા કરવા, એ જિજ્ઞાસા નથી, એ સંશય વૃત્તિથી ઘેરાયેલું પીડિત માનસ છે। દેવી,
એક વખત કથા સાંભળી લો, સંશય ઉડશે, ચોક્કસ ઉડશે. ખાલી થઈને કથા સાંભળી લેવી જોઈએ એક વખત. જે આવે તે ભરાવા દો, ધીરે ધીરે સંશય ઉડ જાયગા. બાકી સંશય ભલ ભલાને થયા છે. સંશયોમાંથી શાસ્ત્રો ઉત્પન્ન થયા છે. ભલ ભલા હું ને તમે કઈ ગણતરીમાં? જેની પીઠ ઉપર ભગવાન વિષ્ણુ બિરાજે એ ગરુડને ઈશ્વર માટે સંશય થયો કે આ ઈશ્વર નથી. જેની પીઠ ઉપર ઈશ્વર, જે ગરુડગામી. હવે આટલું નજીક રહેનારું તત્વ પણ જો સંશયગ્રસ્ત બને તો હું ને તમે તો કેટલા દૂર છીએ. મારો કહેવાનો અર્થ એ છે કે રામકથા દ્વારા સંશય ઉઠશે. ગરુડનો સંશય રામકથા દ્વારા ગયો છે. એક વાર શાંતિથી સાંભળી લઈએ. ભગવત ગમે ત્યાં કથા થતી હોય, હા, કોઈ પણ શાસ્ત્રની કથા થતી હોય, સમય ઈશ્વર આપે ને તો શાંતિથી જ્યાં જગ્યા મળે ત્યાં સાંભળી લેવું. એમાં ગુમાવવાનું કંઈ નથી. કંઈક મળશે, કંઈક પ્રાપ્ત થશે. આ કલિયુગમાં તુલસીજી એમ માને છે બે વસ્તુ બહુ દુર્લભ છે: સંત દરસ અરુ હરિ કથા, તુલસી દુર્લભ દો. એક સંતનું દર્શન અને એક ભગવત કથા. ઘણા માણસોને સાંભળવી હોય છે છતાં નથી સાંભળી શકાતી. ભાગ્ય ચાહીએ, પ્રારબ્ધ ચાહીએ. જે ભગવત કથામાં કોઈ પણ જગ્યાએ ભગવત કથાનું શ્રવણ કરે બળભાગી છે. કલિયુગ શ્રવણ એ પ્રથમ ભક્તિ બતાવી છે ભાગવતકારે. તો દેવી કથા સાંભળવાથી સંશયનો નાશ થશે. ભગવાન શંકરજીએ સતીને મહાત્મય કહ્યું અને પછી કહ્યું, દેવી તમારા પ્રશ્નો મને ખૂબ ગમ્યા. મારા મત પ્રમાણે તમારા મનમાં હવે બીજી કોઈ પહેલી નથી, જિજ્ઞાસા પ્રગટી છે. પણ દેવી એક વાત મને નથી ગમી. શું? હજી પણ તમે એમ કહો છો કે રામ બ્રહ્મ નથી. આવી વાત તો અકોવિદ માણસો કરે, વેદ વિરુદ્ધ માણસો કરે, અપંડિત લોકો કરે. તમે તો સાક્ષાત દેવી જ. પોતાની આંખ ઉપર એવી રીતે આંગળી રાખે અને પૂર્ણિમાની રાત્રિએ કોઈ એમ કહે કે આકાશમાં ચંદ્ર બે છે તો દેવી કોણ માનશે? ચંદ્ર કોઈ દિવસ બે હોઈ શકે નહીં. એની દ્રષ્ટિ ભેદનું પરિણામ છે, બે દેખાય. નૌકામાં શરાબ પીને માણસ બેઠો હોય અને પછી નશાને લીધે એમ કહે કે નૌકા નથી ચાલતી, કિનારો ચાલે છે. દેવી કોણ માનશે? કિનારો ન ચાલે, નૌકા જ ચાલે. એમ દેવી વ્યક્તિના દ્રષ્ટિ ભેદને લીધે એમ લાગ્યા કરે છે કે રામ બ્રહ્મ નથી, મનુષ્ય છે. બાકી સાક્ષાત પરમાત્મા. આવો દેવી, રામના માટે હું એટલું જ કહીશ, રામ બ્રહ્મ, રામ સચ્ચિદાનંદ દિનેશા, નહીં તન મોહ નિસાલવલેસા, નહીં તહ મોહ નિસાલવલે. રામ એ સાક્ષાત સત ચિત આનંદ સ્વરૂપ સૂર્ય છે. એ તો સૂર્ય નથી દેખાતો. સૂર્ય જતો રહે એટલે એમ લાગે છે કે રાત્રિ આવી. બાકી જ્યાં સૂરજ છે ત્યાં અંધકારને સ્થાન જ નથી. સૂરજને ખબર જ નથી કે આ દુનિયામાં અંધારું શું છે, અને ઘુવડને ખબર જ નથી કે આ જગતમાં સૂરજ શું છે. દોનો ઠીક હે अपनी अपनी जगह पर. જ્યાં સૂર્ય છે ત્યાં મોહની રાત્રિને સ્થાન નથી. પ્રકાશ રૂપ છે પરમાત્મા. તો દેવી ત્યાં મોહને શંકાને સ્થાન નથી. વેદ અને શાસ્ત્રો ઈશ્વરને જે રીતે બિરદાવે છે એ હું તમને ઈશારો કરું. મેં આગળ પણ કહ્યું, ઈશ્વરની બાબતમાં પરિપૂર્ણ કોઈ કહી શકવાનું નથી. નથી કહી શકાયું, નથી કહી શકાતું, કોઈ કહી શકશે નહીં. જેને જાણ્યું એ બધા ચૂપ થઈ ગયા છે. નથી કહી શકાતું. હા, મતિ અનુમાન કરીને વેદો અને શાસ્ત્રો ઈશ્વરને આવી રીતે બિરદાવે છે. રામ એટલે બીનુ પદ ચાલાઈ સુનહી બીનુ પાના, કર બીનુ કર્મ કરે
સમજાવે છે સતીને, રામ એટલે પગ વગર ચાલી શકે એનું નામ રામ. પરમાત્મા એ છે જે બિન પદ ચલાય, એને ચાલવા માટે પગની જરૂર નહીં, પગ વગર ચાલે. હવા વહે, સરિતા વહે, નથી લાગતું કોઈ પગ વગર ગતિ કરે છે. ઈશ્વર પગ વગર ચાલે છે. અથવા તો અમુક સંતોએ આનો અર્થ એમ કર્યો કે એક ઈશ્વર એક એવું તત્વ છે જેને કોઈ પદની જરૂર નથી. પદની કોઈ પદ અને પ્રતિષ્ઠાની જરૂર નથી. કારણ કે ભગવાનને ખબર છે કે પદ સ્વીકારીએ એટલે પદ એકવાર જતું રહે, અને જતું રહે ત્યારે ભૂતપૂર્વ થવું પડે. કોઈ પણ પદ લો એટલે એકવાર તો જશે અને પછી ભૂતપૂર્વ લાગશે. ઈશ્વર અને સંત આ જગતમાં કોઈ પદ લેતા નથી, એટલે એને કદી ભૂતપૂર્વ થવું પડતું નથી. કોઈ જગ્યાએ તમે વાંચ્યું ભૂતપૂર્વ રામચંદ્ર ભગવાન, અથવા તો કોઈ જગ્યાએ વાંચ્યું ભૂતપૂર્વ મીરાબાઈ? સંત અને ભગવંત પદ સ્વીકારતા નથી, એટલા માટે શાશ્વત છે, એને કોઈ પદની જરૂર નથી. બીજું, કર બીનું, બીનું પદ ચલે, સુનઈ બીનું કાના. પાર્વતી, પરમાત્મા એ છે જે કાન વગર આખા જગતને સાંભળે છે. હાથીના ગળામાં બાંધેલો ઘંટ એ પણ સાંભળે, અને કીડીના પગમાં બાંધેલું જાંજર એને પણ સાંઈ સાંભળે છે. સુનઈ બીનું કાના, કાન વગર બધાને સાંભળે છે. કર બીનું કર્મ કરે વિધિ નાના. હે પાર્વતી, ઈશ્વર એ છે જે હાથ વગર આખા જગતનું કામ કરે છે. સૂરજ ઉગે, ચંદ્ર ઉદય પામે, તારાઓ નીકળે, વર્ષા થાય, હાથ દેખાતો નથી કલાકારનો, પણ આ ચિત્રો દેખાય છે. એક ઈશ્વર એવી વ્યક્તિ છે કે કરબીનું કર્મ કરે વિધિના. કલાકાર નથી દેખાતો, એની કૃતિ દેખાય છે. અને એક વસ્તુ તો નક્કી, આ માઇક્રોફોન છે તો એક વસ્તુ તો આખી દુનિયાએ કબૂલ કરવી પડશે ને કે આને બનાવનારો કોઈ હશે. કોણે બનાવ્યું છે આપણને ખબર નથી, કઈ સાલમાં બન્યું ખબર નથી, કઈ કંપનીમાં બન્યું ખબર, પણ એક વસ્તુ તો સંપૂર્ણ નિર્વિવાદ સત્ય છે કે આને બનાવનારો કોઈ હોવો જોઈએ. પણ માઇક્રોફોનનો બનાવનારો બતાતો નથી, દેખાતો નથી. એમ આ જગત જો હોય તો એને બનાવનારો કોઈ હોવો જ જોઈએ. તો માઇક્રોફોનનો બનાવનારો નથી દેખાતો, તો આ જગતનો બનાવનારો ક્યાંથી જલ્દી દેખાય? પણ એક વસ્તુ તો નક્કી, સર્જન છે તો સર્જક હોવો જ જોઈએ, સીધી વાત. તો આ જગત જો હોય તો આને બનાવનારું કોઈ તત્વ છે, પણ એની પીછી નથી દેખાતી, કલાકારનો હાથ નથી દેખાતો, ચિત્ર દેખાય છે. પૃથ્વી તણો પીનો કર્યો, રજ લાવ તો ક્યાંથી જશે? પૃથ્વી તણો પીનો કર્યો, રજ લાવ તો ક્યાંથી હશે? કવિ કાગે એમ લખ્યું કે આખી ધરતીનો માટીનો પીંડો બનાવ્યો, એની માટી ક્યાંથી લાવ્યો હશે? કલ્પના કરો. પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવ તો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીનો કર્યો, રજ લાવ તો હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક ઈશ્વરને કુંભારની ઉપમા આપી છે કે આખા જગતના ચાકને ફેરવનારો એ કુંભાર ક્યાં હશે? માટીનો આટલો મોટો પીંડો બનાવ્યો, એ કુંભાર ક્યાં? બુદ્ધિ કામ નથી કરતી. ઈશ્વરને કુંભાર કહ્યો છે. કવિ કાગે આવી ઉપમાઓ ઘણી આપી છે. ગાંધીજીને પણ એને કુંભાર કહ્યો. હળવો રે ફેરવજે જૂનો તારો ચાકડો, હે આખા દેશના ડાયા. ગાંધીજી, તું હળવો રે ફેરવજે જૂનો તારો ચાકડો. આઝાદીની ચળવળમાં ઘણું નીકળ્યું, આ બનાવ્યું, આ બનાવ્યું, આ બનાવ્યું, ઘણું કર્યું,
પણ કવિએ ગાંધીજીને વિનંતી કરી કે તે ઘણા ઘાટ ઘડ્યા ચાકડા ઉપર, પણ એક કામ કરજે, રાખના ભેરું, બિલકુલ તળપદી શબ્દનો પ્રયોગ છે, ગરીબ માણસોના ભેરું સાથીદાર, રાખના ભેરું લોટકાનો રહી જાય રે, આખા દેશના ડાયા હળવો રે ફેરવજે જૂનો તારો ચાર, હળવો રે ફેરવ જૂનો તારો ચાર. આ રાખના ભેરું, નાનામાં નાની ચીજનું તું ધ્યાન રાખજે, તું આખા દેશનો ડાયો છે. બડા પ્યારા શબ્દ, આખા દેશના ડાયા. હા, રાખના ભેરું લોટકાનો રહી જાય રે, આખા દેશના ડાયા હળવો રે ફેરવ જૂનો તારો ચાર, હળવો રે ફેરવ જૂનો તારો ચાર, આ ધીમે રે ફેરવ જૂનો તારો ચાર. જગતનો આખો પીંડો બનાવ્યો એ કુંભાર ક્યાં બેઠો છે? બિલકુલ સીધી સાદી ભાષામાં જે દલીલો કરી છે કવિ. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? આ આકાશ જે કારીગરે બનાવ્યું છે એ કારીગરનું ઘર કેવડું છે? પછી આકાશ બનાવીને અમુક સમય તો ક્યાંક ગોડાઉનમાં રાખ્યું છે ને, રંગ કરીને પછી મૂક્યું છે ને. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે? કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? વીણ આંચળે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે? અષાઢ ઉચારમ મધુર મલારમ બની બહાર જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તરિતા તારમ વિસ્તાર નાલય સંભારમ વ્યાસ યપારમ નંદ કુમારમ નિરખ્યારી કહ રાધે પ્યારી मैं बलिहारी गोकुल आवो गिरधारी जीव गोकुल आवो गिरधारी जीव गोकुल आवो गिरधारी. અષાઢ ઉચ્ચારમ ક્યાંથી આવે છે? કોણે આ વાદળાઓને દોહ્યા? અષાઢ ઉચ્ચારમ મધુર મલારમ બની બહારમ જલધાર દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલય સંભારમ વ્યાસ્ય પારમ નંદ કુમારમ નિરખારી કહ રાધે પ્યારી मैं बलिहारी गोकुल आवो गिरधारी जीव गोकुल आवो गिरधारी जीव गोकुल आवो गिरधारी जीव गोकुल आवो. તો આ વરસાદ લાવનારી એક ગોપાળ ક્યાં બેઠો હશે? આગળની દલીલ, છેતરે નહીં છેતરાય ના. ઈશ્વર કોઈને છેતરે નહીં અને કોઈથી છેતરાય નહીં. આપણે બે માંથી એક કરીએ, છેતરાવું નહીં, બીજું ચાલુ રાખો. છેતરે નહીં છેતરાય ના, अब જોનો આડતિયો દિશે સહુના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે? સહુના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે? સત્યયુગ પૂરો થાય એટલે ત્રેતા આવે, ત્રેતા પૂરો થાય એટલે દ્વાપર આવે, દ્વાપર પૂરો થાય એટલે કળિયુગ આવે. આજે ભગવાને એક વસ્ત્ર બનાવ્યું, એની કિનારી ક્યારે આવશે? આનો છેડો ક્યારે? જગચોર બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે? એને ઘેર બીબા કહો કેટલા હશે? એ રંગરેજ બેઠો ક્યાં હશે? એને ઘેર બીબા કહો કેટલા હશે?
એ રંગરેજ બેઠો ક્યાં કહે કાગ સર્જક સર્પનો જેણે સર્પ બનાવ્યો એ પોતે કેટલો વિષ વાળો છે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લેરી હશે એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી બીનુ પદ ચલઈ સુનહી બીનુ કાના કર બીનુ કરમ કરે વિધિનાના આનન રહિત સકલ રસ ભોગી 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 प्रभु आनंद रहित सकल रस भोगी आनंद रहित सकल रस भोगी बिनु बानी बक्ता बड़ जोगी बिनु बानी बक्ता बड़ जोगी बिनु पद चलई सुनई बिनु काना कर बिनु करम करे विधि तो परमात्मा हाथ वगर બધું કામ અથવા તો અમુક સંતોએ આનો અર્થ એમ કર્યો કે કર બીનું કર્મ કરે ઈશ્વર કર લીધા વગર બધું કામ કરે ઈશ્વરનો કોઈ કર નહીં ભગવાન કર નાખે તો શું થાય ભગવાન એમ ઉપરથી લખાણ મોકલે કે તમારી પેઢીઓ ખલાસ થઈ ગઈ ત્યારથી તમે સૂરજનું અજવાળું લો છો હવે મહેરબાની કરીને બિલ ભરી જાઓ તો શું કરું કદાચ માની લો સગવડવાળા ભરી પણ શકે પણ ઓફિસ ઉપર ભરવા ત્યાં જવું પડે અને બિલની સાથે એક માણસ મોકલવો પડે કારણ કે ત્યાં જાય પાછા આવતા નથી સુરેશ દલાલે બહુ સરસ લખ્યું કે આકાશ એટલે શું કે સૂર્ય અને ચંદ્રને સમયસર હાજર થવાની ઓફિસ એનું નામ આકાશ બિલકુલ સમયસર આવી ગયો ઈશ્વર કર લેતો નથી પરમાત્માની સીધી શક્તિ જ્યાં જ્યાં આવી ત્યાં કોઈ કર નથી ઈશ્વરની શક્તિમાં જ્યાં મનુષ્ય હાથ નાખ્યો ત્યાં કર લાગી ગયો પરમાત્માની સીધી વર્ષા જે એનો કોઈ કર નહીં પણ વર્ષાને ડેમની અંદર ભરી એમાંથી વિદ્યુત ઉત્પન્ન કર્યો તો કર લાગી ગયો ઈશ્વરની સીધી હવા આવી એનો કોઈ કર નહીં એને પંખા દ્વારા ગતિશીલ કરી કર લાગી ગયો જ્યાં જ્યાં મનુષ્ય હાથ નાખ્યો ત્યાં કર આવ્યો ઈશ્વર કોઈ કર લેતા નથી પરમાત્મા પાર્વતી શરીર વગર બધાને સ્પર્શ કરે છે નેત્ર વગર બધાને જુએ છે વાણી વગર સમર્થ વક્તા છે ઘ્રાણેન્દ્રિય વગર જગત આખાની સુવાસ લે છે આમ વેદો ગાય છે દેવી મુનિઓ જેનું ધ્યાન કરે છે અને છતાંય છેલ્લે નેતિ નેતિ કહેવું પડે છે કે આ પણ પૂરેપૂરું તો નથી કહેવાય આમ હોઈ શકે પરમાત્માના માટે પૂરેપૂરું કહેવું કઠિન છે એટલે વેદો નેતિ નેતિ રામ એ છે દેવી જેનું પૂરેપૂરું વર્ણન શક્ય નથી બુદ્ધિ મન કર્મ શક્ય નથી બહુ સાચી ઈશ્વરની બાબતમાં સદૈવ પુનઃ એક બાર સમજ લે ઈશ્વરને પૂરેપૂરો સમજાવી શકાતો જ નથી જે સમજી ગયા એ બોલી શક્યા નથી जान लिया हरि को अब क्या बोले न बोलना कुछ बचा न शब्द बचा न कुछ बचा બોલવાનું જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી સમજવાનું પ્રયાસ ચાલુ છે હજી પૂરેપૂરું સમજાણું નથી
કાચી અવસ્થા છે. બોલવાનું બંધ થઈ જાય એટલે સમજવાનું, જેને જાણ્યું એનું બોલવાનું બંધ ગયું. ખીચડી કાચી હોય ને ત્યાં સુધી ખદબદ થયા કરે. બહેનો વધારે જાણશે. કાચી હોય દેખના, આજ જ કરજો ને પ્રયોગ. કાચી હશે ત્યાં સુધી એ બોલ્યા જ કરશે, પણ જ્યારે પાકી ગઈ એટલે શાંત. ખીચડી જ્યારે પાકી છે ત્યારે શાંત. એમ સાધક બોલ કરે ત્યારે ત્યાં સુધી સમજવાનું ખીચડી હજી કાચી છે. પાકી ગઈ હોય તો ક્યાં બોલે, મન મગન ભયો ક્યાં બોલે, વાત ખતમ. પણ કદાચ તમને એમ થાય કે તમે 6 કલાક બોલો છો એટલે સાબિત થઈ ગયું ને ખીચડી કાચી છે. હા, કબૂલ જાહેરમાં કબૂલાત. પણ તમે એવી ભૂલ નહીં કરશો કે અમે બોલતા નથી એટલે અમારી ખીચડી પાકી ગઈ છે. એવી, કારણ કે તુમ ચૂપ હોના છે ઘંટે. કદાચ તમે એમ માની લો કે બોલ કરો છો એટલે તમારી ખીચડી કાચી, અને અમે બિલકુલ ધૂને બરાબર બોલતા નથી એટલે અમારી પાકી ગઈ, એમ નહીં માનશો. કારણ કે તમારી ખીચડી હજી ચૂલે જ ચડી નથી. अभी तो नीचे है, ऊपर आ जाइए. चूल्हा ऊपर चढ़े तो खदबद થાય. अभी तो नीचे है, थोड़ा ऊपर उठिए. जब खिचड़ी पक जाती है साधक की, तब क्या बोले, मन मगन भयो क्या बोले. जेहि मिगावहि वेद बुध, जाहि धरहि मुनि ध्यान. એ કૌશલપતિ પરમાત્મા રામ મારા ઈષ્ટદેવ છે. ભગવાન શંકરજી આટલું સંક્ષેપમાં સમજાવીશ. પરમાત્માને પ્રણામ કરે છે. ભવાનીને પૂછ્યું છે, હવે આપને ખ્યાલ આવે છે? બોલે, હા મહારાજ, મને રામ તત્વ સમજાયું છે. હવે મને રામ કથા સંભળાવો. હવે મારે પ્રભુનું ચરિત્ર આપના શ્રી મુક્તિ પરિપૂર્ણ સાંભળવું છે. ભગવાન શંકરજીને વિનંતી કરી અને ભગવાન શિવજી કથાનો આરંભ કરવા જ્ઞાનની પીઠ ઉપર હવે તૈયારી. કૈલાસના શિખર ઉપરથી કથા વહેવાની તૈયારી. પાર્વતી એક જ શ્રોતા તરીકે બેઠા છે. ભગવાન શંકર કથાનો આરંભ કરે. પણ એ આરંભ કરીએ તે પહેલા कुछ मिनट के लिए हरि नाम संकीर्तन भाव और श्रद्धा. विठ्ठल विठ्ठल विठ्ठला जय जय. सब गाइए. जय जय विठ्ठल विठ्ठल विठ्ठला जय 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 विठ्ठल विठ्ठल विठ्ठला जय जय. माझा विठ्ठल पांडुरंगा, माझा विठ्ठल पांडुरंगा, माझा विठ्ठल पांडुरंगा, माझा विठ्ठल पांडुरंगा. जय जय विठ्ठल बैठे हैं, जहां तक लाउड स्पीकर से आवाज सुनाई देती हो, हरि नाम कीर्तन भाव से करो. प्यार से बोलिए. पूरा मंडप प्यार से गाइए. भूल जाइए बड़ौदा को, कुछ समय के लिए भूल जाइए गुजरात को, आइए महाराष्ट्र में और याद करें भक्त शिरोमणि तुकाराम को. विठ्ठल 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 पांडुरंगा, ओ माझा विठ्ठल पांडुरंगा.
प्यारा शब्द है माझा, मेरा अपना। ओ माझा विठ्ठल पांडुरंगा, ओ माझा विठ्ठल। सब गाइए। जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, 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 माझा विठ्ठल પહેલી રામ પારાયણ હું એક જુનાગઢના જંગલમાં એક महात्मा ने संभળાવતો હતો, जो मेरी प्रथम राम कथा रही। तो जंगल की एक कुटिया में बस रहा था, मेरा अनुभव आपको बता रहा हूँ। तो रात्रिए महात्मा ने हमें મળતા હોઈએ ત્યારે महात्मा મને કહે कि देखो एक काम करना, जब राम कथा में प्रवचन में बीच में कीर्तन का अवसर आए तो कीर्तन ज्यादा करो। मैं कहूँ कथा में कीर्तन आवे तो विषयांतर जेवू थाय। बोले नहीं, कीर्तन वगर कथा सफल न था। पण मारा मगजमां नहीं उतर्યું એટલે એ સંતના કહેલા શબ્દો को मैं એને પૂછ્યું કે કથામાં કીર્તન કરાવીએ ને બધા તાળીઓ પાડે ને બધા એવું શું કામ શ્રમ આપવો? બોલે નહીં, કથામાં કીર્તન કરવાનું એક વિશેષ ફળ છે કે ભગવત કથામાં બેસીને માણસ કીર્તન કરે તો પાપ બહાર નીકળી જાય પ્રભુ નામની સાથે। ये फल है, एक अवश्य सत्य है, बिल्कुल सत्य है, पाप निकल जाते। पण ते दिवसे मगजमां नहीं उतर्યું એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે બાપજી બધા કીર્તન કરવા માંડે અને બધાના પાપ બહાર નીકળી જાય તો એ જાય ક્યાં? તો એ સંતે કહેલું કે કથામાં બેસીને જે કીર્તન ન કરે એનામાં પહેલા બધા ગોઠવાઈ જાય। એટલે બીજાના ભેગા થઈને આપણામાં ન ગોઠવાય એટલા માટે પણ જ્યાં જ્યાં બેઠા હો ત્યાં શરૂ કરી દો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા। અવાજમાં ફેર પડ્યો એવું લાગે છે તમને? હા, ભય बिनु होए न प्रीति, यहाँ भय से नहीं करना है, भाव से करो। पुकारो मालिक को, परमेश्वर को, उनके नाम के बिना निस्तार नहीं। ये समय मिला है, पुकार लो एक बार आदर और प्यार से। वही नाम में बड़ी शक्ति है, नाम बड़ा तारक है, नाम धारक है। तुकाराम की पूरी साधना नाम धारका बन बैठी है।
इसलिए गाइए विठल को। जय जय विठल विठल विठला, जय जय विठल, जय जय विठल विठल विठला। એક ભાઈ પાસેથી મેં સાંભળ્યું, હું ક્યારે આવું કહું નહીં, પણ મેં સાંભળ્યું એટલે મને ગમ્યું કે એક કથાકાર કથા કહેતા હતા, પછી ધૂન ગવડાવતા હતા. પછી અમુક માણસો બોલતા હશે, નહીં બોલતા હોય, તો એ કથાકારે બહુ સરસ કહ્યું, એ મને ગમ્યું એટલે હું તો માધ્યમ બનીને તમને કહી દઉં. ये मेरे विचार नहीं, किसी और कथाकार के विचार है. एने एम कहूं कि कथाમાં બેસીને ધૂન ન લે, એની બાજુમાં બેઠો હોય એના સોગન. આ તો એનું કીધેલું હું કહું છું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલા. सब गाइए, भाव माझा विठ्ठल, ओ माझा विठ्ठल पांडुरंगा, हो माझा. सब गाते हैं तो कितना अच्छा लगता है, एक विराट का शब्द निकलता है. थोड़ी ऊंचाई पर आप लोगों ने बैठा दिया ना, इसलिए मैं इस विराट का दर्शन कर रहा हूं. मैं शोभा यात्रा में भी पहले दिन देख रहा था, सतत देख रहा था कि शास्त्रों में जेनु वर्णन आवे छे कि अनेक हाथ, अनेक पग, अनेक मुख. हाँ, ये क्या है? ये सब नहीं तो और क्या होगा? ये सब विराट है. गूंज दो गगन मंडल को, जनकपुरी को इतनी ऊपर उठा लो हरि नाम से. जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय 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 विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल. जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, 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 जय 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 विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल, हो माझा विठ्ठल